આવી રીતે છે વિક્ટોરિયા પાર્કમાં ગાય, નીલગાય છે. નીલગાય તમને બતાવી. મિત્રો અમે આવી ગયા છીએ રમવાના પાછી. શું છે પપ્પા? વિક્ટોરિયા પાર્ક છે. હા, વિક્ટોરિયા પાર્ક. હાલો, જય માતાજી મિત્ર. અમે જઈએ છીએ વિક્ટોરિયા પાર્ક ભાવનગર. વિક્ટોરિયા પાર્કમાં આટો મારવા, તો ત્યાં જઈને તમને બધું બતાવશું. કાસાક્ષી વિક્ટોરિયા પાર્ક. આ શું છે? મારા પપ્પા કહે છે આ શું છે તારે? હા, અને મારી સોનાક્ષી જો અહીં રમે છે અને ગાડી લઈને જાય છે. ના છે ગ્રાઉન્ડ અમારું કામનિયા નગરનું. કાસાક્ષી હા. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ વિક્ટોરિયા પાર્ક. વિક્ટોરિયા પાર્કમાં ટાંકીમાં આવી ગયા છે ને વિક્ટોરિયા પાર્કનું તમને બતાવી. જો આ છે વિક્ટોરિયા પાર્ક. વિક્ટોરિયા પાર્કનો ગેટ આવી રીતે છે. ગ્રાઉન્ડ આવી રીતે છે વિક્ટોરિયા પાર્ક. અને લોકેશનમાં કહો તો પાણીની ટાંકી પાસે વિક્ટોરિયા પાર્ક આવી રીતે છે. અને મારી સાક્ષી અહીંયા ઊભી છે. અને વિક્ટોરિયા પાર્કનો મેન દરવાજો છે. અને આગળ તમને વિડીયો બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કાસો નાખી. જો મિત્રો, આવી રીતે વિક્ટોરિયા પાર્ક છે. અને બધા હાલીને જાય છે. અને હાલવા માટેનું સ્પેશિયલ છે. હું તમને બતાવું. મેં સાક્ષી અને સોનાક્ષી બે થાકી ગયું. તો આવી રીતે બધા માણસો હાલીને જાય છે. તમને બતાવો. આવી રીતે બધા હાલી જાય છે. હાલીને જાય છે. તમને જો મિત્ર, થોડુંક હાલ્યું એટલે આરામ કરવા માટેના બાકડા છે. હું તમને બાકડા બતાવું. આવી રીતે છે બાકડા. સોનાક્ષી રમે છે અને સાક્ષી અહીંયા પોરો ખાય છે. અને આ બોર્ડ મારેલું છે ભાવનગર નોર્મલ રેન્જ, ભાવનગર વન વિભાગ ભાવનગર. આવી રીતે બોર્ડ છે. આવી રીતે માણસો હાલીને જાય છે. આવી રીતે બધા માણસો હાલીને જાય છે. ને આવી રીતે આરામ કરવાના બાકડા છે. ને બતાવું. હા સોનાક્ષી આવી રીતે બોર્ડ છે. વાસીને જવાનું છે આગળ. સારું, હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આવી રીતે છે તળાવ. વિક્ટોરિયા પાર્કનું તળાવ છે. હું તમને તળાવનું લોકેશન બતાવું. આવી રીતે છે વન રક્ષક દળના પોસ્ટર. સોનાક્ષી રમે છે. આવી રીતે બગીચો છે. અને સાક્ષી છે. આવી રીતે છે બોટ તળાવ. ઓલા બોટ તળાવ હું વિક્ટોરિયા પાર્કનું તળાવ. તમને લોકેશનમાં વિક્ટોરિયા પાર્કનું તળાવ બતાવું. હા, જો આ તળાવ છે. આવી રીતે છે. આવી રીતે તમને ઝૂમ કરીને બતાવું. આવી રીતે માણસો હાલવા આવે છે અને આરામ કરવા આવે છે. અને મારી સોનાક્ષી તો આમથી રમવા વહી ગઈ છે. અને મારી સાક્ષી તો અહીંયા રમે છે. જો તળાવ કેવું છે સાક્ષી? હે કબૂતર છે, બતક છે. હા હા, સોનાક્ષી અહીંયા હાલ. સોનાક્ષી દોડે છે. સોનાક્ષી એક ધરી દોડે છે. જાવ ને થાકી જવાની છે. હા, આવી રીતે માણસો આરામ કરે છે. અને આવી રીતે તળાવનું લોકેશન છે. મિત્રો, આવી રીતે આવી રીતે છે વિક્ટોરિયા પાર્કમાં ગાય, નીલગાય છે. નીલગાય તમને બતાવી. નીલગાય વહી ગઈ. કાસાક્ષી
તો સાક્ષી ને સોનાક્ષી બે રમે છે. આ વિક્ટોરિયા પાર્કનું ગ્રાઉન્ડ છે બાળકોનું. આવી રીતે છે હરણ, સિંહ, દીપડો અને હરણ ને એવું બધું છે. ને આ છે વિક્ટોરિયા પાર્કનો શોપ. ને આવી રીતે છે વન વિભાગ ગુજરાત રાજ્ય. વન વિભાગ ગુજરાત રાજ્ય શહેરના મોટા ડૉક્ટર સંદીપ કુમાર વસાવા. ના આવી રીતે છે બાળકોનું ગ્રાઉન્ડ વિક્ટોરિયા પાર્કમાં. ત્યાં ઊભી રહે ત્યાં બસ. સાક્ષી નીચે આવી આવો, અહીંયા ઊભી રહ્યો, અહીં વે સાક્ષી આવી આવો બેટા. આવી રીતે છે સિંહ, આવી રીતે છે હરણ, ના આવો દીપડો છે, સિંહ છે, કા સાક્ષી. આવી રીતે વિક્ટોરિયા પાર્કનું ગ્રાઉન્ડ છે. અને સાક્ષી ને સોનાક્ષી બે રમે છે. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ રમવાના પાછી. શું છે પપ્પા? વિક્ટોરિયા પાર્ક છે. હા, વિક્ટોરિયા પાર્ક છે. અને એક બનાવી છે ને ઈ તે ઉપરથી ઢાકેલું ને વરસાદ તમારે આવી નો હોય અંદર આપણા ઘરમાં બનાવતો હોય પણ એના ઘરમાં ન આપી શકે. એના ઘરમાં કચરો પણ ગોતી ન રાખે. તો તમને જોર આપું, જો આવડા ઘર છે. હરખું નહીં આવે સાક્ષી, હરખું આવે ને તો. તો મિત્રો પાણીની ટાંકીથી ગેટેથી અંદર આવ્યા હતા ને આવી રીતે ઝવેલ સર્કલ ગેટે બહાર નીકળ્યા છે. આવી રીતે તમને બતાવું. સાક્ષી ને સોનાક્ષી ગાડી હાંકે છે અને સ્વામી વિવેકાનંદનું પૂતળું છે. અને ઝવેલ સર્કલ નાકે બહાર નીકળવાનો રસ્તો છે. આવી રીતે છે. આવી રીતે ઝવેલ સર્કલ બહાર નીકળી જાય છે. તમને બહારનું લોકેશન બતાવી. મારી સોનાક્ષી સાયકલ હાંકે છે સ્પેશિયલ. કા સોનાક્ષી? સોનાક્ષી સાયકલ હાંકે છે ને સાક્ષી પડખે ઊભી છે. આવી રીતે છે ઝવેલ સર્કલનો ગેટ. અહીંથી ગેટેથી બહાર નીકળવાનું છે. તો મિત્રો આવી રીતે વિક્ટોરિયા પાર્કથી બહાર નીકળી ગયા છે. તમને પાછળનું લોકેશન બતાવીએ. ઝવેલ સર્કલ છે. આવી રીતે છે ફોરેસ્ટ વિક્ટોરિયા પાર્ક. અને અમે વિક્ટોરિયા પાર્કની બહાર નીકળીને ઝવેલ સર્કલ આવી ગયા છે. અને મારી સાક્ષી રમે છે. સાક્ષી મજા આવી રમવાની? સોનાક્ષી આમ રમે છે. આવી રીતે છે ઝવેલ સર્કલ. સારું હાલો વિડીયોમાં અમે આવી ગયા છે પાણીપુરી ને ભેળ લેવા. હવે ભેળ લઈને હવે ઘર બાજુ જ આવી. સારું હાલો વિડીયોમાં આગળ થઈ ગયો. ભેળ લઈને ઘર બાજુ જ આવી છે. જો મિત્રો અમે વિક્ટોરિયા પાર્કમાંથી ઘરે આવી ગયા છે ને નાની પ્રિયલ છે એ સૂઈ ગઈ છે. એની મમ્મી હુરાઈ દીધી. અને સોનાક્ષી સૂઈ ગઈ છે આવીને થાકી ગઈ એટલે. અને સાક્ષી હાટું ભેળ લાવ્યા છે. ને સાક્ષી ભેળ ખાય છે. સાક્ષી ભેળ કેવી છે? મસ્ત છે. હા સારું હાલો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સારું હાલો, ટાટા બાય બાય.